જે રાજકોટના ટીઆરપી સોનકાંડની જે દુર્ઘટના બની હતી એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ પહેલી માસિક પુણ્યતિથિ નિમિત્તે બંધનું એલાન આપેલું હતું અને રાજકોટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે. કેટલા વેપારી જોડાણા છે? રાજકોટના અમારા વિસ્તારના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરા રોડ, ઈકાટા રોડ, પરા બજાર વગેરે વેપારી સંસ્થાઓ લગભગ બધા બંધ પાડી રહ્યા આ કેવી રીતના સંચાલિત તમે દીધી છે? અનોખી કહેવાય. છે. બધા સ્વૈચ્છિક બંધ જ છે. હું વેપારી નથી, એક નિવૃત્ત બેન્કર છું, પણ એક વસ્તુ સત્ય અને સચોટ વસ્તુ કેવી જોઈએ કે જે આ વેપારી ભાઈઓએ બંધ પાડ્યો છે એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. આ કોઈ રાજકીય એલાન નથી, પણ આ નાના મોટા માનવ જીવનની કાંઈ કિંમત નથી આ લોકોને, અને આ શાસકોને ભ્રષ્ટાચાર સિવાય કોઈ આદત જ નથી. અને આ લોકોએ જે રાજકોટની પ્રજાને જે રીતના વેરાથી માંડીને દરેક જગ્યાએ લૂંટી રહ્યા છે, તો આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આ માણસની જીવનની પણ કંઈક કિંમત છે. અને આ નાટક 3 કમિટીઓ, તપાસ સમિતિ ને આ સમિતિ ને તે સમિતિ ફીંડલું વાળવાના નામે જે કરી રહ્યા છે, આ ખરેખર જન પ્રતિસાદ જોરદાર મળવો જોઈએ. અને આના સામે લોકોએ પ્રતિકાર કરી અને લોકોએ ખરેખર સરકારને આ બાબતે પોતાની લાગણીની વાચા જે પત્રકાર ભાઈઓ આપી રહ્યા છે એના માટે ધન્યવાદ. શું કહેશો, કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે એ કેવો છે? હું કોઈ પણ પક્ષ બાબતે જવા નથી માગતો, કારણ કે અહીંયા ભક્તો અને અંધભક્તોનું ફોજ છે. સારું બોલશે તો કહેશે કે ભક્તિભાવવાળો છે, કોઈક વિરુદ્ધ બોલશે તો કે આ અંધભક્ત છે, આ વિરોધી છે. પણ એક વસ્તુ સચોટ છે કે સત્યને સત્ય કહેવામાં કોઈના બાપની શરમ રખાય નહીં. અને સાચી હકીકત એ છે કે નિર્દોષ 27 લોકો મરી ગયા છે. એ બાબતે આ જાડી ચામડીના રાજકારણીના પેટમાં પાણી એવું નથી. એ વાત તમે પણ જાણો છો, હું પણ જાણું છું, અને સારી રાજકોટની જનતા જાણે છે. સહયોગ અપાવજો.